નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત વેરાવળ ચોપાટીથી સિવિલ હોસ્પિટલ સુધી સાયકલ રેલી યોજાઈ હતી. સમગ્ર વાત કરીએ તો કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓએ સાયકલ સવારી સાથે મેલેરિયા જાગૃતિ સાથે મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો. વિશ્વ મેલેરિયા દિવસ અને આ દિવસને અનુલક્ષી દેશના મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિઓના કાર્યક્રમો કરવામાં આવે છે, જેને અનુલક્ષીને વેરાવળ ચોપાટીથી લઈને સિવિલ હોસ્પિટલે આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ તેમજ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્રવ વધુ હોય છે, જેના કારણે બીમારી પણ ફેલાય છે. આ બધા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે મેલેરિયા જાગૃતિ વિશેના બેનર સાથેની આ સાયકલ રેલી વેરાવળ ચોપાટીથી લઈને ટાવર ચોક તેમજ ટાવર ચોકથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી. વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપી થીમ પર વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત નાગરિકો સ્વચ્છતા જાળવે અને મેલેરિયા રોગ નાબૂદ માટેની જાગૃતિ કહેવાય તેમજ નાગરિકો બોડી સંખ્યામાં મતદાન કરે તેવા આશય સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.